નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે નિદર્શન ઘટક માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને અલગ અલગ તેર પાકો માટે ખાતર, બિયારણ અને દવાની કીટ છે તે આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે નિદર્શન ઘટક માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોને તેલીબિયા તેમજ કઠોળ પાકના વાવેતર માટે બિયારણ, ખાતર તેમજ દવામાં સહાય આપવાના હેતુથી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત નિદર્શન ઘટક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાની કીટ છે તે આપવામાં આવે છે। વાત કરી લે લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકે છે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કોઈ પણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત તેલીબિયા અને કઠોળ પાક છે અલગ અલગ મિત્રો 13 પાકોની કીટ છે તે મળવા પાત્ર થાય છે, જેમ કે સોયાબીન છે, મકાઈ છે, મગફળી છે, દિવેલા છે, રાગી છે, કપાસ છે, તલ, તુવેર, ડાંગર, મગ, જુવાર, અડદ અને બાજરી। તો આટલા અલગ અલગ 13 પાકોની બિયારણ, ખાતર અને દવાની કીટ છે તે યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવે છે। આ યોજનાનો લાભ છે તે ખેડૂતો દર વર્ષે એક વખત મેળવી શકે છે અને વધુમાં વધુ એક ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 18/6/2025 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 18/6/2025 થી લઈ અને 1/7/2025 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે, જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે કર્મચારી અથવા તો અધિકારીઓ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો કે જો ખેડૂતો છે તે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તે પણ સાથે જોડવાનું રહેશે। તો જ્યારે તમારી પાસે ફોર્મની કોપી માંગવામાં આવે તો ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે તે કચેરી ખાતે અરજી જમા કરાવી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય નિદર્શન ઘટક સહાય યોજના કે જે યોજના અંતર્ગત અહીં ખેડૂતોને ખાતર, બિયારણ અને દવાની કીટ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।